ઓકે. નમસ્કાર દોસ્તો, એમબીએ વાલા ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો. તો મહત્વની બે ભરતીની અપડેટ થોડી આવી રહી છે, જ્યાં આંગણવાડીની બીજી એક નવી ભરતી આવી રહી છે, જ્યાં આંગણવાડીનો પગાર વધારો તો તમને ખબર છે કે હાલ ટ્રેન્ડિંગ પોઈન્ટ ચાલી રહ્યો છે, કે જ્યાં વિરોધ બી થઈ રહ્યો છે પગાર વધારાને લઈને. અને હજુ સુધી જે હાઈકોર્ટે જે નિર્ણય આપ્યો છે એના પછી બી હજુ 6 મહિના થઈ ગયા, પણ હજુ સુધી પગાર વધારાનો કોઈ બી હજુ સુધી ખાતામાં લોકોને આવ્યો નથી. તો દોસ્તો, આજે આપણે સમજીશું કે કેટલો પગાર વધારો થવાનો છે અને થઈ શકે છે, અને હજુ બી નવી ભરતી આવી રહી છે તો એ લોકોનું શું થશે દોસ્તો. તો પ્રોપર જે આપણે એનાલિસિસ કરીશું દોસ્તો. તો ચાલો પહેલાં હું તમને થોડી માહિતી આપી દઉં કે નવી જે ભરતી આવી રહી છે એની કુछ જગ્યાઓની થોડી વાત કરીએ તો 25,000 જેવી જગ્યાઓની હાલ વાત થઈ રહી છે. 10 અને 12 ગ્રેજ્યુએશનવાળાની આ ભરતી સારામાં સારી રહી શકે છે દોસ્તો. ઓકે દોસ્તો, હવે આપણે થોડું સમજી લઈએ કે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે શું ચર્ચા થઈ રહી છે, કે આ જે ભાવ વધારો આપવાનો છે પર એમના માટે એ લોકોએ શું શું નક્કી કરવામાં આવ્યું છે. જે ચૂકવણી જે કરવાની આવી છે એ 2024માં હુકમ પ્રમાણે કરવાની હતી, બટ અપીલ બી કોર્ટમાં થઈ હતી, તમને બી ખબર છે દોસ્તો. ને આંગણવાડી વર્કર્સને મોટી રાહત આપવામાં આવી કોર્ટ દ્વારા, કે જે લોકોને પગાર વધારો કરી આપવામાં આવશે દોસ્તો. ઠીક છે દોસ્તો, હવે આપણે થોડું આગળ સમજીએ કે આ ચર્ચા ક્યાં સુધી જઈ શકે છે દોસ્તો. હવે આ ચર્ચા તમને બી ખબર છે દોસ્તો, કે આગળ જઈને આપણે થોડી ચર્ચા વિચારણા વધારે કરીશું. એના પહેલાં એમબીએ વાળાને હજુ સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરી દો દોસ્તો. ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ચેનલ અત્યાર સુધી થઈ ચૂકી છે. એમબીએ વાળા હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી, લાઇક શેર વિડીયોને કરી દો. હવે આપણે હાઈકોર્ટનો થોડો મહત્વનો હુકમ, જે નવો અપડેટ આવી રહ્યું છે હાઈકોર્ટ વિશે, જે બી ચર્ચા કરી દઈએ, કે 24,800 વેતન જે આને આંગણવાડી હેલ્પ વર્કરને 20,300 વેતન સુધીનો નિર્ણય 1 એપ્રિલથી એરિયલ જે જેટલા બી મહિનાનો બાકી હતો એ લોકોને ચૂકવવાનું જાણ કરવામાં આવી છે. પણ હજુ સુધી એ લોકોને દિવાળી સુધીની રાહ જોઈ, પણ હજુ સુધી એ લોકોને આવ્યા નથી પૈસા. તો દોસ્તો ક્યારે આવી શકે છે એ બી આપણે થોડું સમજી લઈએ. તો મને એવું લાગી રહ્યું છે હવે કે 1 થી 2 મહિનાની અંદર આ લોકોનો પગાર વધારો આરામથી મળી જશે એક સાથે એરિયલ સાથે. અને આમાં બી તમે જોઈ શકો છો કે એક મહત્વનો નિર્ણય જે કોર્ટે કહ્યું, હમણાં બી એક નવી ન્યૂઝ આવી રહી હતી, કે 24,800 અને 20,300 વેતન ચૂકવો ઉપરાંત અત્યાર સુધીનો જેટલો બી એરિયલ છે એ પૂરેપૂરો જે મળવો જોઈએ એ બહેનોને દોસ્તો. તો આ એક મહત્વની અપડેટ જે બહેનોને મળી રહી છે દોસ્તો. હજુ સુધી તમે આ ન્યૂઝથી અજાણ હતા તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો. એમબી વાળા આવી જ ભરતીઓની મહત્વની અપડેટ લઈને આવી રહ્યું છે તમારી સમક્ષ. ધન્યવાદ દોસ્તો.